અંબાજીની ધર્મપ્રેમી જનતા માટે 17 વર્ષના લાંબા સમયગાળા બાદ રામરાજ્ય જેવો ઉત્સાહ જોવા મળી રહ્યો છે। મર્યાદા પુરુષોત્તમ ભગવાન શ્રી રામચંદ્રજીના ભવ્ય મંદિરનું નિર્માણ પૂર્ણ થતા હવે અંબાજીમાં પ્રભુ શ્રીરામનો દરબાર સજ્જ થઈ રહ્યો છે। આ મંગલ પ્રસંગે શ્રી રામકૃષ્ણ પરિવાર અને હિંગળાજ માતાના ભવ્ય મંદિરનો અચલ પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ વિક્રમ સંવત 2082 ફાગણ વદ દશમથી 11 દરમિયાન ખૂબ જ હર્ષોલ્લાસ સાથે ઉજવાશે। આ ત્રિદિવસીય હોમાત્મક મહોત્સવનો પ્રારંભ 13 માર્ચ 2026 શુક્રવારના રોજ સવારે 9:15 દીપ પ્રાગટ્ય અને યજ્ઞના શુભારંભ સાથે થયો છે। મહોત્સવના બીજા દિવસે એટલે કે 14 માર્ચના રોજ સવારે ભવ્ય શોભાયાત્રા અને કલશયાત્રાનું આયોજન કરવામાં આવ્યું। મહોત્સવના અંતિમ અને મુખ્ય દિવસે 15 માર્ચે રવિવારના રોજ સવારે યજ્ઞના પ્રારંભ બાદ બપોરે 12:39 વિજય મુહૂર્તમાં દેવતાઓની અચલ પ્રાણ પ્રતિષ્ઠા વિધિ સંપન્ન કરવામાં આવશે। અંબાજી ખાતે રામકૃષ્ણ મંદિર બનાવવાનું વર્ષોથી ગામ લોકોની ઈચ્છા હતી, જે આજ રોજ પરિપૂર્ણ થઈ રહી છે। 3 દિવસનો અત્રે પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ રાખેલ છે। તારીખ 13, 14 અને 15 આવતીકાલે 15 તારીખે 12:39 રામ દરબાર, રાધા કૃષ્ણ, હિંગળાજ માતા, ગણપતિ દાદા અને હનુમાન દાદાના પ્રાણ પ્રતિષ્ઠાનો મહોત્સવ રાખેલ છે। આજ રોજ એની શોભાયાત્રા ભવ્ય રીતે અંબાજી ગામમાં નીકળી અને દરેક ગામજનોએ, નગરજનોએ લાભ લીધેલ છે। આ વર્ષો જૂની અંબાજી ગામ લોકોની ઈચ્છા હતી, જે પરિપૂર્ણ થવા થઈ રહી છે, એ વાતનો ખૂબ ખૂબ આનંદ છે। અને ગામ લોકોએ જે સાથ અને સહકાર આપ્યો છે એ બદલ તમામ દાતાશ્રીઓ તથા જેમણે કોઈ પણ કાર્ય કર્યું છે એ તમામનો હું અત્રે આભાર માનું છું।